આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શહેરના ઉંડેરા કોયલી રોડના મુખ્ય માર્ગ પર ઘણા મહિનાઓથી કોન્ટ્રાક્ટર દ્વારા ખાડા ખોદવામાં આવ્યા છે। કામ પૂર્ણ પણ થઈ ગયું છે, તેમ છતાં અહીંયા રોડ ખોલવામાં નથી આવ્યો। સિંગલ પટ્ટી રોડ હોય, 1 કિલોમીટર જેટલું આ અંતર હોય, જેને લઈને જ આજુબાજુની કંપની શાળાના આવતા જતા બાળકોને તકલીફ પડી રહી છે। અસંખ્ય ભારદારી વાહનો અહીંયાથી પસાર થાય છે। રાત્રિના સમયે નાના મોટા અકસ્માત પણ થતા હોય છે। તંત્ર મોટી અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ 3 દિવસના અંદર આ ચાલુ કરવામાં નહીં આવે, એટલે કે રોડ ખોલવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગના આંદોલન પણ કરવામાં આવશે તેવી આ સ્થાનિકો પાસેથી માહિતી મળી રહી છે। આ વિસ્તાર ઉંડેરા છે, જ્યારે ઉંડેરામાં જે આ મુખ્ય માર્ગ ગણવામાં આવે છે, જ્યારે આ મુખ્ય માર્ગ પર અસંખ્ય વાહનો પસાર થઈ રહ્યા છે, જ્યારે અસંખ્ય વાહનો પસાર થઈ રહ્યા હોય ત્યારે આગળ જઈને જુઓ કે તમે સ્કૂલો આવેલી છે, જ્યારે કંપનીઓ બી આવેલી છે, ત્યારે રાહદારીઓને ઘણી તકલીફ પડે છે। જ્યારે 1 કિલોમીટરનો સિંગલ પટ્ટી રોડ આ કોન્ટ્રાક્ટર દ્વારા ઘણા મહિનાઓથી કરવામાં આવેલો છે, જ્યારે આ રોડ પર કોઈ કામ ચાલુ નથી તો પણ આ રોડ ખોલવામાં નહીં આવ્યો। તેથી જે કરવામાં આવેલું ત્યારે સમારકામ બી પૂર્ણ રોડ પર કરવામાં નહીં આવ્યું, તેના લીધે આ રોડ ખોલવામાં નહીં આવ્યો અને ઘણા દિવસોથી સિંગલ પટ્ટી રોડના લીધે રાત્રે અકસ્માત બી થાય છે, તેમાં નાની મોટી ઈજા પણ થાય છે। જો કોઈ વધારે ઈજાઓ થાય તો શું જવાબદારી આ કોન્ટ્રાક્ટરની રહેશે, તે મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે વહેલી તકે આ રોડ ખોલવામાં આવે। બાકી જો 3 દિવસના અંદર ખોલવામાં નહીં આવે તો અમે આ રોડના લીધે ઉગ્ર આંદોલન બી કરીશું।